અયોધ્યામાં બડું મોટું મંદિર 500 વર્ષ પછી બનાવ્યું, કોઈ દેખ્યું કે ભાઈ હમણાં આમાં ભગવાન પ્રગટ થઈ ગયા, હવે ઉપાધિ જ નથી. રામ આવ્યા તો બીજા રામને દુઃખી કરવામાં બાકી નથી રાખ્યું, કૃષ્ણ આવ્યા તો કૃષ્ણને દુઃખી કરવામાં બાકી નથી રાખ્યું. જે સંત મહાપુરુષો આ દુનિયામાં આવ્યા એને હયાતીમાં કોઈથી હક લેવા દીધું નથી. આ તો મર્યા પછી ભૂલનો પસ્તાવો થયો, અરે બહુ કરી મારી હાહમાં તો બહુ સારા, તો પછી ફોટાની પૂજા કરે, અરે હું તો રોજ મારી હાહને આરતી ઉતારું, અરે દર વર્ષે અમે પછી છોકરા જમવા નાખીને તિથિ આવે ને મીઠાના લાડવા બહુ ભાવતા, પણ તેથી જીવતા ખીર નહોતી કરી દીધી. વાહ, એ આઈટમ છે. બાદ સવારમાં રોજ ઉઠીને બાદ ત્યાં તો મર્યા પછી હાવ હારા થયા. એમાં મર્યા પછી સંત મહાપુરુષોને ભગવાનના મંદિર બનાવીને એની પૂજા ચાલુ કરી, પસ્તાવો થાય કે બહુ સારું નહોતું કર્યું, હવે ભૂગી જાય. હવે તમે ગમે એમ કરી પસ્તાવાના ગમે એટલું હારા કહો તો હારા હવે થઈ જાય. 12 વર્ષ રામ વનમાં ગયા, હવે કદી કે એના ભાગના ખૂબ રોવો, એને બદલે ઉપવાસ કરો,